કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત. વહેલી સવારે ધોળાવીરા નજીક નોંધાયો 4.1 તીવ્રતાનો આંચકો. સુરતમાં મનપાના વિરોધ પક્ષના નેતાએ ભાજપના નગરસેવક ઉપર બંગડી ફેંકીને નોંધાવ્યો હતો વિરોધ. આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે સામાન્ય સભા મળી હતી ત્યારે ભાજપના નગરસેવકે મહિલા નગરસેવકોનું કર્યું હતું અપમાન. સુરતના માંડવીનગર ખાતે સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરતી વખતે 7 કામદારોને લાગ્યો કરંટ. ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુધી જૂનાગઢમાં થશે હનુમાન ચાલીસાના પાઠ. જૂનાગઢવાસીઓ 22 તારીખ સુધી રામ નામના જાપ અને હનુમાન ચાલીસાના કરશે પાઠ. બાંગ્લાદેશથી ફેક કરન્સી ઘુસાડવાનું રેકેટ આવ્યું સામે. 7 વર્ષથી વોન્ટેડ સુમિતની કરાઈ છે ધરપકડ. સુરત પોલીસે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બોર્ડર પર ભારતીય કરન્સીની નકલી નોટો છાપીને દેશના અલગ અલગ વિસ્તારમાં ઘુસાડતો હતો. રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત. રાહુલ ગાંધી અમિત શાહ વિરુદ્ધ કરી હતી અભદ્ર ટિપ્પણી. વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓને અપાયો છે આખરી ઓપ. લગભગ 50 કરોડનો ખર્ચ કરીને અમદાવાદથી ગાંધીનગર સુધીના રોડનું બ્યુટિફિકેશન સહિત ગાંધીનગરના અંડરબ્રિજને શણગારવામાં આવ્યા. રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. 5 વર્ષના બાળકને કર્યો લોહીલોહાણ. હાલ બાળકને હોસ્પિટલમાં કરાયો છે દાખલ. ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ. ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરીથી ભારતના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ મેળવ્યું. રામ આયેંગે સ્વાતિ મિશ્રાના ભજન ગીતથી પીએમ મોદી થયા મંત્રમુગ્ધ. વડાપ્રધાને ટ્વીટ દ્વારા પાઠવી છે શુભેચ્છાઓ.